આ છોકરો ઘેર નહીં તે હતું લાગે નહીં બધે મારા ભાઈને ભાભી કીધું હા તને મારા તમે ના આવશો તમારે હું ના પાડે ખોટું લગાડવું નહીં. ના હોતું નહીં ભલે તમે ત્યાં ખોટું લાગતું બહુ દાડે ભાઈના ભાભીના ઘેર જ્યાં નહીં તે આપણે ભાઈના ભાભીના ઘેર જવું પડશે. બહુ દાડે જ્યાં નહીં આપણે સાચી વાત હતી આપણે તો આ ભાઈના ભાભીને ઘેર જઈ આવીએ. છોકરો ઉનાળું વેકેશન કરવા જો હે તે બધું મારે બધું કામ કરવું પડે. બાકી છોકરો હોય ને તો મારે કશું કામ જ ના કરવું પડે. રાજાજી હતા ઓર્ડર જ કરવાનો મારતો આમ કરી નાખો આમ કરી નાખો આમ કરી નાખો એટલે બધું કામ થઈ જાય. આ છોકરાને છોકરા વેકેશન કરવા જાય ને તો મારે બધું કામ કરવું પડે. મોત આવી જાય એક તો પાવડો નીકળી જાય તો જો આ પાવડો એ બોગસ છે એમ કરે મને. હું કહું બોલો. શ્રીમતી આ છોકરો ઘેર નહીં હા તે હતું લાગે નહીં તો લાગે તો સજ ને અતરું અને ઘરનું કામ બધું મારે જ કરવું પડે. 50% તું કરી 50% જો છોકરો કરતો એ કોમ મારા ફોન તું કરાવે. વાત સાચી એવું ખોટી જોઈને તાન છોકરો ઘેર ના તો છોકરાને બાપ કરે કોમ લે બીજું કોણ કરે એટલે હું છોકરો નહીં દોતો તાન આ મારા કોમ કરવું પડે છે ને એનું મને ટેન્શન આવ્યું. બાકી છોકરો તો હોય જો તો વેકેશન કરવા જ જોઈએ. એવું પાછું તમને છોકરોની રૂંગું નહીં આવતું ના ભાઈ રૂંગું આવે છોકરાની કોઈ યાદ નહીં આવતી. વેકેશન આવ્યું તો જોઈએ તો વેકેશન કરવા પણ આ બધું કોમ મારા કરવું પડે છે ને એટલે યાદ આવે. આ બધું કોમ આપણું બધું કરી દઈએ. અરે કોમ કરો ને તમે ડુંગળી બટાકા લઈ આવે ને જઈને શાક બનાવી દો એનું ડુંગળી બટાકાનું શાક બનાવું હા હોવ તમે લેતા આવો ને તમે. ના મને નહીં ગમતું મને જો જવાનું નહીં ગમતું મને બહાર નીકળવું ગમતું જ નહીં ઘરની બહાર મારું બધું કામ બચારા છોકરો જ કરતો હતો. જતા ને ફાગતી આપી દે હું ફારકતી હાલ દે હા તે હાલ દે ફારકતી ના નહીં આપી હું ખાલી મજાક કરું આજો આ લેવા દો લેવા દો. મારે બી તો ફાગતી હાલવાનું કીધું ને તે બગડી ગભરી નહીં ઉપર કે હાલ દો ફાગતી હું મારે તો હાથે રોટલા કંઈ ખાવા નહીં. મારું પહેલાં તો પપ્પાએ કીધું ને તો હું એકદમ સિરિયસલી જ થઈ જાય. મેં કીધું એને પપ્પાને આટલા બધા છોકરો યાદ આવી પણ આ તો કહેતા હું છોકરો નહીં રહું હું તો કોમ ના રહું સન એ નંગ આપણે મારા ભાઈના ઘેર જાણવું ને ત્યાં આપણે ગાડી લઈને જઈએ ફરતા હવ ગાડી મેં જા મારા ભાઈને હું ફોન કરી દઉં. હવ મારા ભાઈને ફોન કરી દઉં તે ખાવાનું બધું બનાવી દે. હલો મારા ભાઈ અમે ત્યાં ઘેર આવીએ છીએ તે ખાવાનું બનાવી દેજે. દાળ ભાત પૂરી શાક અને થોડું ઉનાળું છે ને કે રસ લાવજે. એ મારે બીજો ભાઈ અંગાત આવે ને એને થોડું સારું લાગે. મેં આવી આવો ગાડી લઈને. એ હા તમે તો આવો. એ હા એ આવો જય માતાજી હો. જય માતાજી. એ બાપા હા તો એ 500 બટાકા મંગાવ્યા હતા ને હું 1 કિલો બટાકા લાવ્યો હું અને 1 કિલો ડુંગળી લાવ્યો હું. એટલે હું જતો હતો ને લેવા માટે અને ભાઈનો ભાભીનો ફોન આવ્યો કે હું તમારા ઘેર આવું છું એટલે તમે ઘેર જજો નોકરી જો જતા નહીં અને તમને ઘેર આવવાનું કીધું એમ. અને દાળ ભાત બટાકાનું શાક અને પૂરી અને ઉનાળો હોય રસ કીધો કેરીનો એટલે હું કેરીનો રસ લેવા જાઉં અને પૂરી એવું તું બનાવી દે દાળ ભાત એવું બરાબર. નહીં તમારું અધીન ખવડાવવું હોય ને તો ખવડાવજો તમે ભાઈને ભાભીને બરાબર. મારા જોડે ટાઈમ નહીં મેં તો લગ્નની કંકુતરી આવી ને મારે લગ્નમાં જવાનું. લગ્નમાં જમવા તો આપણે આજ જવાનું કાલ જવાનું હા મેં એટલે મને અગાઉ બોલાવીએ 2 દાડા જમવા જવાનું હા 2 દાડા અગાઉ તો કે તારે આવજે તું કામ કરાવવા મને તો શું કરું તારે ભાઈને ભાભી ના પાડું ના પાડ દે મારા જોડે ટાઈમ નહીં એવો. હા સાહેબ આ તમારે બહુ ના એમ કહી કે ટાઈમ નહીં ઘેર નહીં બહાર જવાનું એમને. અરે મિત્રો કીધું તું ઘેર થવા ને એક ઘેર હું એક ઘેર પણ તમારે બહુ ના કહી તો ના પાડી દો એટલે તમે ના આવશો. હા તો હું એટલે કોનો ફોન આવ્યો ચાલુ રાખજો. કોનો ફોન એટલે તમારા ભાઈ ને તમારા ભાભી આવી છે એટલે એમના માટે હું તમને જમવા બનાવી કહેતો હતો. હા તો વાંધો નહીં ફટાફટ લે કિલો રસ લઈ આવ કિલો શ્રીખંડ અને કિલો ખમણ લે હું પૈસા આલું. બધે મારા ભાઈ ને ભાભી કીધું એટલે કે ટાઈમ નહીં બહાર લગ્નમાં જમવા જવાનું છે અને એમના એમ કીધું મૂળ જોવાથી જવા જોઈએ એમ કીધું ફોનમાં ખાલી તો હાલ તને હારા તમે ના આવશો તમારે બહુ ના પાડે છે એટલે ફટ લેખા આવીને મને પૈસા આપી દીધા મને કે અહીં રસ લેતા હો શીખરી લેતા હો. આ જો કલિયુગનો જમાનો કેવો હમ લે તમે લઈને આ ફટાફટ અને મું ફટાફટ દાળ મૂકી દો ભાત ના લોટ બાંધી દો પણ તાર તો લગ્નમાં જમવા જવાનું હોય ને તો હું 2 દાડા પડી જાય એ તો હું કહી દે કે મારા ભાઈ ભાભી આવા 2 ઘેર એટલે ખાલી રસ જ લાવવાનો ને પૈસા રસ જ કીધું ખાલી ના રસ શ્રીખંડ અને ખમણ રસ લાવું શીખરી લાવું ખમણી લાવું કિલો લાવજો બધું. એટલે હું તાર ભાઈ તો ભૂખ છે તો કિલો ઠોકી નાખશી તો હું એ ખાય ને જોડે ભાઈ આજ મને હરખ ના હોય હું એ ખાય
એટલે એક વાત તમને કહું, તારો ભાઈ આવે હ તો રસ લેતા હો, શ્રીખંડ લેતા હો, ખમણ લેતા હો, અને મારો ને ભાઈ ભાભી આવી એટલે લગ્નમાં જમવા જવાનું છે, બહાર જમવા જવાનું છે, હું નવરી નહીં, મારા ફોન ટાઈમ નહીં. હા જબો ભાઈ તારું ચાલે સુખ શાંતિ ને? હો બીજું સુખ શાંતિ તમારે શું ચાલે? બસ શેરે શાંતિ ને? હો માતાની દયા. અરે અભરો આ તા ભાઈ ભાભીને આય તે પાણી પડલા જલ્દી યાર. આમાં કીધું આ તો તમારા ભાઈ આ બે. એટલે હું સાચું બોલ્યો હોય ને તો કે અહીં રસ્તો લેવા ના મોકલું, દાળ ભાત ના બનાવું, પૂરી ના બનાવું, બટાકાનું શાક ના બનાવું, એટલા માટે હું જૂઠું બોલ્યો. બાકી ભાઈ નહીં, મારા બે ભાઈ જ આવ્યા છે મને મળવા માટે આવ્યા છે. જો હું જૂઠું ના બોલ્યો હોય ને તો તમે આ બધું જમવાનું બનાવત જ નહીં. એટલે જૂઠું બોલવાના એટલા ફાયદા છે, પણ ચો જૂઠું બોલું કઈ રીતે જૂઠું બોલું એ વિચારીને બોલવું પડે. જો તમને એવું લાગે ને કે કઈ જગ્યાએ જૂઠું બોલું સાચું બોલું તો અમુક જગ્યાએ જૂઠું બોલી લેવું, પણ હોમલેનું સારું થતું હોય તો. અને આપણું ભાઈ ભાભી આવતું હોય ને તો આપણી બહુને હંમેશા જૂઠું જ બોલવું કે તારું બોલ તો તારી ભાઈ એ આવી એટલે સારું જમવાનું બનાવી દે, ભલે પછી આપણો ભાઈ ભાભી આવતો. હા તો બીજું ચાલે શું છે ને? અરે તમે આવ્યા ને તેની ખુશી મોને તો રસ શ્રીખંડ, હા હા તમે શ્રીખંડ નહોતું મગાવ્યું, ખમણ બધું મગાવી દીધું આને તો. ના અને એવું જમવાનું બનાવે સાચા મનથી શીખરમાં ભણી તો મને પાણી આવી. બહુ મસ્તી હાલ લેવા પણ જમવાનું હેરા આપણે અંદર જઈએ. મારું હારું અરે મને જૂઠું બોલી જાય. મને એમ કીધું હોત ને ખાલી કે તારા ભાઈ ને ભાભી નહીં પણ મારા બે ભાઈ જ આવે. અને મેં તો હસી મજાકમાં કીધું તું, ઈવોને સાચું કીધું હોત તો હું તો બનાવત તે ખાવા. ઈવાના ભાઈ એ મારા ભાઈ જ છે ને મારા ભાઈ ઈવાના ભાઈ હ. આ વિડીયો અમે ઉતાર્યો ને કે કોઈને ખોટું લગાડવું નહીં. ના ના વાંધો નહીં, ભલે તમે ત્યાં ખોટું લાગતું અમને કોઈ વાંધો નહીં, પણ આ કલિયુગ જમાનો ચાલે છે અને જે ઘટનાઓ બની છે હાલ તો પોતાના ભાઈ ને ભાભી આવે તો આપણી વહુને ઓછું અનુકૂળ આવે, ઉત્સાહ એટલો વાતો નહીં. અને આપણી જે વહુ હોય એનું બૂન, એનો ભાઈ, એની મમ્મી આવે તો એક હજાર ગણો ઉત્સાહ વધી જાય. એટલે આ ઘટનાઓ અમે જોઈ છે, અનુભવી છે, એટલે આ વિડીયો અમે બનાવ્યો હોય. બાકી અમારા શ્રીમતી તો મારા બેનની સેવા કરે, મારા ભાઈની સેવા કરે, સારી સેવા કરે, અને તમે હું તો બહુ કરતા રહેજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોમાં તમે લાઈક કરજો. આ વિડીયો મને શેર કરજો. અને ખરેખર દિલથી હૃદયથી વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો. કોમેન્ટ તો કોઈ કરતું જ નહીં, કોમેન્ટ તો કરો તો અમે બીજો વિડીયો બનાવીએ આવા. જય માતાજી. અને આ ભણાના બાલ તો જો પેલી ચકલી આવીને માળો બની જાય ને એવું. અલ્યા મોમાં કોદો ખરા શૂટિંગ ચાલુ ને આવું બોલે. તાર તો મગજ ચક નહીં, આવા રેકોર્ડિંગ ચાલે આપણું. પણ એના બાલ એવા અમે ચકલી આવીને માળો મૂકી જાય એવા એના બાલ છે. અલ્યા મોમી આ સ્ટાઇલ. આ તો સ્ટાઇલ છે યાર. હા. એ બકા તું કેમેરા બંધ કર દે, કેમેરા બંધ કર. આ તો સ્ટાઇલ છે યાર, આવી સ્ટાઈલ હોય. હાસ તો સ્ટાઇલ ફેશન. હું એક આલા બાલ બનાવીને આ ચેલા અને જેવા. બાલ હા જો. એના બોથી નહીં પડતી. એ ઓને તો બાલ હતા પણ આબાજથી ને આબાજથી ઊંધેવું લઈ ગયું હોય. હા તું વળી શૂટિંગ ચાલે હવે બંધ કરાવો કેમેરો બે નહીં, બંધ કરો પ્લીઝ, બંધ કરો પ્લીઝ.